કાકાબા બધાને રામ રામ. હું આવી ગયો તમારી પાસે મુકેશ કુમાર. ખબર લઈ જેવી રીતે વાત કરી કે દાહોદના જો એસબીઆઈ બેંક છે એની એસબીઆઈને એક લોકોને માલુમ કે મોટી બેંક છે અને તેની પર બધા ભરોસો કરે અને વિશ્વાસ કરે તેની હારું તેની બેંકમાં લોકો હર ચીજ क्योंकि भारत सरकार ની सबसे મોટી બેંક કહેવાય અને એની પર વધારે ભરોસો કરે સરકારી બેંક કહેવાય. તો એની હારું દાહોદની જે સરકારી બેંકમાં એક મામલો આવ્યો जो एसबीआई बैंक से तीन में मामला आया बैंक मैनेजर से तीन मैनेजर ने गिरफ्तार કર્યા અને एजेंट ने गिरफ्तार કર્યા અને मामलो यो से कि जे सतुर श्रेणीना जे कर्मचारी होता जे लोन अलाड़वा हारू तीहूँ लोन अलाड़वा हारू અને तीहूँની સેલરી વધારે થાય અને मतलब तीहूँ रेलवेમાં કામ કરવાવાળા જે સતુર શ્રેણીના જે કર્મચારી હોतेला मतलब सपड़ा नाना मोटा आदमी तीहूँનો लोन बढ़ावा हारू तीहूँની एसबीआई બેંકમાં लोन लेवा हारू तीहूँने जो सेलरी तीहूँ डले जे तीहूँ दहाड़े जे डले ते दहाड़े में लिखाड़ी वधारे मेल्यू और त्या अपडेट करी अन लोन करोड़ रुपया बधाने कि 5 करोड़ ने ऊपर वधारे लोन लेवानी मैनेजर अने थाय एजेंट ने थाय बधी कळ्यो कर्यो अने यो मामलो जे फेर खुलासो तेर थायो जब 2024 में जब जो बैंक है तीना बैंक ने माध्यम थी मालूम पड़े कि पैसा भरी केम नहीं रहा सतुर श्रेणी जे कर्मचारी तब मामलो धीरे धीरे पाल उखड़ी और ते खाल उखड़ती उखड़ती यहाँ तक आई. आखिर बैंक मैनेजर जो पूरा बे एसबीआई ने जो बैंक मैनेजर से दाहोद में तीन में था बे मैनेजरों ने गिरफ्तार कर्या और इनी हाथे ज्या एजेंट होता ज्या खाताधार से त्यहूँ भी गिरफ्तार करी दाहोद पुलिसे अगली हूँ कार्रवाई करी केवी रीते पुलिस ने गिरफ्तार कर एक मोटो घोटाळो करवा तो ये उजागर थयो से कहीं न कहीं क्योंकि हर जगह बैंक में भी आजकल भरोसा उठवा लगी गयो क्योंकि आ एसबीआई बैंक में भी एवी रीतनी कळो शुरू थवा मंडी गयो. तो या मैनेजर ने तेनी हारू पुलिस प्रशासने दाहोद पुलिसे गिरफ्तार कर्या एजेंट ने और मैनेजरों ने और बैंक मैनेजर से तीन खुद एजेंट गिरफ्तार कर्या. हाँ पूरा ये मामलो तम भी सामड़ो तानो जो दाहोद जो टीआई है तीने हूँ कहूँ पूरा मामला पर ते बधी बात करी गिरफ्तार बाद आखिर तमु सामड़ो आखिर हूँ कहूँ तीहूँ कहेवानुं छे टीआई साहब. दाहोद टाउन ए डिविजन तथा बी डिविजन पोलीस स्टेशन खाते एसबीआईना ब्रांच मैनेजरो द्वारा फरियाद दाखल કરવામાં આવી હતી. એ ફરિયાદ હકીકત જોવા જઈએ તો એસબીઆઈની દાહોદ ખાતે આવેલી બે બ્રાન્ચો, એક માણેક ચોક ખાતેની બ્રાન્ચ અને એક એસટી બસ સ્ટેન્ડ ખાતેની બ્રાન્ચ, એ બંને બ્રાન્ચોમાં અગાઉ જે કામ કરી ગયેલા મેનેજર હતા તેઓના ટાઈમની અંદર જે લોન લેવા માટે એપ્લાય કરે છે એ લોનની પાત્રતા ના ધરાવતા હોય એનાથી વધુ રકમ લોન મેળવવા માટે જે પોતાની સેલરી સ્લીપ છે કે ડોક્યુમેન્ટ છે ઇન્કમના એ ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી આવક વધારે બતાવી અથવા પોતે લાયક ના હોય અને લાયક બતાવે એ પ્રકાર ડોક્યુમેન્ટ ઊભા કરી અથવા પોતે નોકરી ના કરતા હોય ત્યાંની પણ પહેલેથી રજૂ કરી આમ અલગ અલગ પ્રકારે લોનો મેળવવા માટે એપ્લાય કર્યા હતા અરજી. અને એમાં બેંકના મેનેજર, બેંકના કામ કરતા અન્ય વ્યક્તિઓ જવાબદાર, એજન્ટો અને લોન ધારકો આ તમામના મેળવણામાં ટોટલ એ ડિવિઝન વિસ્તારમાં જે આવેલી બ્રાન્ચ છે એમાં 4,75,00,000ની અને બી ડિવિઝન બ્રાન્ચ આવેલી છે ત્યાં 82 લાખની એમ મળી ટોટલ 5.5 કરોડ ઉપરની લોનો જે તે સમયે મંજૂર કરી હતી. આ અન્વયે ઓડિટ રિપોર્ટમાં આવતું ધ્યાનમાં આવતા ગુના દાખલ થયા છે અલગ અલગ બે અને એ બંને ગુના અન્વયે ટોટલ બંને થાણામાં મળી અને 18 જેટલા આરોપીઓની હાલમાં અટક કરવામાં આવેલી છે. જેમાં બે મેનેજર જેમના નામ મનીષ ગવલે અને ગુરમુતસિંહ બેદી છે અને બે એજન્ટો સંજીવ ડામોર અને ફેમ શેખ છે અને આ સિવાયના 14 લોકો છે એ લોન ધારકો છે જેમને અટક કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે અને બાકીની તપાસ હાલમાં ચાલુમાં છે. સર જે લોન ધારકો હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ થઈ છે એમાં જે અમુક લોકો છે રેલવેમાં નોકરી કરે છે, અમુક લોકો પોતે એસટીમાં કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય એ પ્રકારના ખોટા સર્ટી ઊભા કર્યા છે અને એના આધારે લોન મેળવવાનો પ્રયત્ન કર્યો છે. મહત્વની મોરસ ઓપરેટિંગ કઈ પ્રકારની છે? હા, મેં જેમ વાત કરી એ રીતે જે પોતાની લોનની જે પોતાની સેલેરીની જે રકમ છે એ રકમ કરતાં વધુ રકમ સેલેરીમાં બતાવવાની અને એ સેલેરી સ્લીપ છે એને ફોર્જ ઊભી કરવાની જેથી કરીને પોતે વધુ લોન માટે લાયક છે એ પ્રકારનું દેખાડી શકે અને એના આધારે વધુ લોન મેળવવા માટેનો પ્રયત્ન થયો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું છે. ગઈકાલે આમાંથી ટોટલ 5 જેટલા આરોપી હતા જે અટક થયા હતા જેનો ટાઈમ પૂરો થતો એનો કોર્ટમાં રજૂ કર્યા હતા જેમાંથી 4 જેટલા આરોપીઓને 5 દિવસના અને એક આરોપીને 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને બાકીના આરોપીઓ છે એ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે જેમને રિમાન્ડ મેળવવાની કામગીરી કરવામાં આવશે.